દેવાધિદેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે હવે આપણે જઈશું મહેસાણા ખાતે, જ્યાં સ્થાપિત બે પ્રખ્યાત શિવાલયોનો મહિમા જાણીશું. મહેસાણાના મોદીપુર ગામમાં કે જ્યાં સ્ફટિકના શિવલિંગની સ્થાપના છે, તો બીજું છે કડી તાલુકાનું મણિપુર ગામ, જ્યાં મહાદેવ લાભેશ્વરના નામે પૂજાય છે. તો આવો આ બંને શિવાલયોના દર્શન કરીને પ્રાપ્ત કરીએ મહાદેવની અનુકંપા. દર્શન કરો કાશી વિશ્વનાથ મહાદેવના. આજે આપને દર્શન કરાવીશું પવિત્ર એવા સ્ફટિકના શિવલિંગના. ભક્તજનોમાં આ શિવાલય કાશી વિશ્વનાથ મહાદેવના નામે જાણીતું છે. આજથી 30 થી 40 વર્ષ પહેલા નિર્માણ પામેલા આ શિવાલય પ્રત્યે ન માત્ર મહેસાણા જિલ્લાના પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના ભક્તોની આસ્થા જોડાયેલી છે. મંદિર નિર્માણ અને શિવલિંગની સ્થાપના વખતે કૈલાશપતિનો પરચો અહીં લોકોને મળ્યો હતો. કહેવાય છે કે મંદિર ટ્રસ્ટના સભ્યો શ્યામ પથ્થરનું શિવલિંગ સ્થાપનાનો મત ધરાવતા હતા, પરંતુ જ્યારે તેઓ શિવલિંગ લેવા જાય છે ત્યારે ગુલાબી રંગના શિવલિંગ પ્રત્યે આસ્થા જાગે છે. તેમ છતાં અન્ય સભ્યો આ શિવલિંગ સ્થાપવાની ના પાડે છે. ફરીથી જ્યારે શિવલિંગ લેવા ગયા ત્યારે વાહનમાં ક્ષતિ સર્જાઈ. આમ વારંવાર આવતી અડચણોને શિવજીનો સંકેત માની આખરે તમામ ટ્રસ્ટી સભ્યોએ સ્ફટિકનું શિવલિંગ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. આ એક કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. એ ગુલાબી સ્ફટિકનું મંદિર છે. ત્યાં દરેક શ્રદ્ધાળુઓ અનેક મનોકામનાઓ લઈને આવે છે. તેમની દરેક મનોકામના દાદા પૂરી કરે છે. દાદાના પાસે આવીને સંતાન માટેની પ્રાપ્તિ માટે અને બીજા અનેક દુઃખોના કાર્ય માટે બાધા લઈને આવે છે. તે દાદા સંપૂર્ણ કરે છે, એમની બાધાઓ પૂર્ણ કરાવે છે. મહાદેવના આ મંદિરમાં અનેક લોકોને ભોળાનાથનો પરચો મળ્યો છે. શિવ કૃપા થતાં જીવનની અનેક સમસ્યાનો ઉકેલ ભક્તોને મળતો આવ્યો છે. આ ધામમાં દર સોમવારે, પૂનમે ઉપરાંત શિવરાત્રી તથા શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ રહે છે. સર્વ સંકટમાંથી મુક્તિ અપાવતા ભોળાનાથ પ્રત્યે લોકોની આસ્થા દિવસે ને દિવસે વધતી જાય છે. કાશી વિશ્વનાથના આ ધામમાં અનેક દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા છે. તો વર્ષ દરમિયાન તહેવારોની ઉજવણી સાથે અનેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન અને યજ્ઞાદિ થતા રહે છે. શિવત્વની મહેકમાં ભક્તોનું મન પાપ મુક્ત થાય છે. હવે દર્શન કરીએ લાભેશ્વર મહાદેવના. મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ ઉપરાંત આ જિલ્લાના કડી તાલુકાના મણિપુર ગામમાં આવેલ લાભેશ્વર મહાદેવનો મહિમા આપને જણાવીશું. 100 વર્ષ જૂનું આ શિવાલય પ્રાચીન કાળમાં એક નાનકડી ડેરીના રૂપમાં હતું. સમયના પ્રવાહ સાથે ભક્તજનોના સહયોગથી આ પવિત્ર શિવાલયનું નિર્માણ કરાયું. મણિપુર ગામમાં બિરાજતા લાભેશ્વર મહાદેવ ભક્તોને આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવે છે. રોગમુક્તિની માનતા હોય કે સંતાન પ્રાપ્તિની કામના, ભોળાનાથ પોતાના ભક્ત પર સદાય કૃપા વરસાવતા રહે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવતા ભક્તોની અવરજવરથી આ ધામ જીવંત રહે છે. અહીં આવતા તમામ ભક્તોની મનોકામના મહાદેવ પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. આ મંદિરમાં ખાસ કરીને દર સોમવાર તેમજ પૂનમ તેમજ શિવરાત્રી અને શ્રાવણ માસમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. અનિષ્ટ તત્વોનો નાશ કરતા સદાશિવ ભક્તો પર કૃપા દ્રષ્ટિ વરસાવે છે. મંદિર લગભગ અમારા ગામનું 125 વર્ષ જૂનું છે અને અમારા ગામની જેને થાંભલી બનાવી એના સંકલ્પથી જ આ મંદિર ઊભું કરવામાં આવ્યું હતું. મણિશંકર ગોરના નામથી જ એમને જ આની મંદિરની સ્થાપના કરેલી છે. અને આ મંદિરની અંદર ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. અહીંયા કોઈ એવી બાધા કે દોરા ધાગા કરવામાં આવતું નથી, પણ એક શ્રદ્ધાથી જ એનું કામ થાય છે. અને અમારા જે દૂર દૂરના ગામડાઓ છે, અમદાવાદ છે, સુરત છે, મહેસાણા છે, કડી છે, ત્યાંના હરિભક્તો પણ અહીંયા શિવરાત્રિ શ્રાવણ માસમાં અચૂક અહીંયા હાજરી આપે છે. રાજ્યભરમાંથી અહીં દર્શનાર્થે આવતા ભક્તો સંતાન પ્રાપ્તિ માટે અને ઘરમાં સુખ શાંતિ માટે બાધા રાખતા જોવા મળે છે. મહિલા મંડળો દ્વારા દર રવિવારે મંદિર પરિસરમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. તો વર્ષ દરમિયાન ભોળાનાથની કૃપા માટે વારે તહેવારે હોમ હવનનું પણ આયોજન થતું રહે છે, જેમાં તમામ શિવભક્તો આસ્થાભેર જોડાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.